જય શ્રી સ્વામિનારાયણ। આજના સત્સંગમાં કહેવાતા મેમનગર ગુરુકુલના સ્વામી શ્રી હરિસ્વરૂપદાસજીએ હાલમાં એક ઉપાસનાની જરૂરિયાત અને એના રક્ષક અને એવાથી 9 જેવા યુટ્યુબ ઉપર પોતાના પ્રવચનો મૂકેલા છે। તેમાં પહેલા ભાગની અંદર એટલે કે ઉપાસનાનો જરૂરિયાતનો પહેલો ભાગ તેની 16થી લગભગ 22-23 મિનિટની ઉપર એણે જે વડતાલના કહેવાતા પરમ પવિત્ર સાધુ શ્રી શાસ્ત્રી શ્રી હરિજીવનદાસજી ઉપર જે આક્ષેપો કરેલા છે, આ સ્વામીજીની એક આપણે જોઈએ તો રાગ દ્વેષ અને તેજો દ્વેષ વૃત્તિથી પોતાની જે વિમુખ વિચારધારા જે છે તે ઠોકી બેસાડવાની ગણતરી કરે છે ને તેમાં કાંઈ અવરોધરૂપ થાય છે તો શાસ્ત્રી હરિજીવનદાસજી ઉપર એની જે અંદરથી દાજ બધી ઉતારે છે, બરાબર। હરિજીવનદાસ શાસ્ત્રી ઉપર જે બેફામ આક્ષેપો કરે છે અને વચનાવત ભૂમિકા શાસ્ત્રી હરિજીવનદાસજીની એના ઉપર પ્રહારો કરે છે। તો આજે આ બધી વસ્તુના આપણે આજના વિષયની અંદર સત્સંગની અંદરની ચર્ચા કરવાની। શાસ્ત્રી મહારાજ કોણ હતા, કોણ નહીં, હરિજીવનદાસજી, બરાબર, એનું થોડું આપણે ચરિત્ર જોઈશું। એટલે આ જે મેમનગર ગુરુકુલની આવા તો એક નથી, આવા બધા ઘણા ધૂળિયાઓ છે કે શાસ્ત્રી હરિજીવનદાસજી ઉપર, એના ચારિત્ર ઉપર, એની પવિત્રતા ઉપર, એણે જે સાહિત્યની સેવા કરી છે, વર્ષો લગીન જો સંપ્રદાયની સાહિત્યની સેવા કરી, આવા પવિત્ર સંતો ઉપર જે વડતાલના ખરેખર શ્રીધરના ત્યાગી હતા, કોઈને શિષ્ય નહોતા અને વડતાલની અંદર રહીને લક્ષ્મીનારાયણ દેવની નિષ્ઠામાં રહી અને તેઓએ જે કાર્ય કર્યું છે, ના ભૂતોના ભવિષ્યથી છાતી ઠોકીને કહેવું તો શ્રીજી મહારાજ અને નંદ સંતો પછી આ કોઈ સાહિત્યની સેવા કોઈ કરી હોય તો શાસ્ત્રી હરિજીવનદાસજી છે અને છે જ। એના રૂવાળા ભાર પણ આ લોકો આવતા નથી અને એના પર છાસવારે આક્ષેપ કરે છે। તો એવા મેમનગર ગુરુકુલના પુરાણી સ્વામી શ્રી હરિસ્વરૂપદાસજીના આનંદને માટે આજે એને થોડો આનંદ થાય એના માટે આજે આપણે આ વિડીયો બનાવીએ છીએ। શાસ્ત્રી ઉપર જે આક્ષેપ કરતા સૌપ્રથમ આમના પહેલાં પ્રવચનમાં મેમનગરના સ્વામી એવું કહે છે, એની શરૂઆત સ્વામીની વાતોથી ચાલુ થાય ને સ્વામીની વાતો પર પૂરી થાય છે। કોઈ શાસ્ત્ર આધાર આપ્યા વગર ફક્ત ને ફક્ત છાતી ઠોકીને એવું સિદ્ધ કરવા માગે છે કે ગુણાતીતાનંદ સ્વામીની વાતો અને ગોપાળાનંદ સ્વામીની વાતો એ પ્રામાણિક ગ્રંથ છે, સગીમાનું હું ધાવણ છે, એનાથી જ વચનામૃત ઓળખાય, વચનામૃતના ભાષ્ય ટીકા જે કહીએ તે પુરુષોત્તમપણું છે તે કે વચનામૃતનું આ વાતોમાંથી ઓળખાય। આ બધી વસ્તુઓ છે, મને પ્રત્યક્ષ થયેલી છે, હું સ્વામીની વાતો વાંચી નહીં કે મને હું વચનામૃતમાં બધું પ્રત્યક્ષ દેખાય છે, બીજાને નથી દેખાતું, એમ કરીને પોતાની જે બધી ડંફાસ આડંબર જે બધું કે એક જાતનો પાખંડ, બરાબર, બધી આગળ ચર્ચા કરશું કે હું આ બધા શબ્દો વાપરું છું, હું સિદ્ધ કરીને આપીશ આની અંદર। સ્વામીજી માફ કરજો, તમે અમારા ગુરુજી ઉપર પ્રહાર કર્યો શાસ્ત્રી હરિજીવનદાસજી, બરાબર, એટલે થોડા કડક શબ્દમાં વાત કરવી પડશે, કદાચ દુઃખ લાગે, તમે કીધા એ પ્રમાણે તમારા પ્રવચનમાં રાજી રહેજો, માફ કરજો, બરાબર, ને કાંઈ વિશેષ કાંઈ હોય તો બે હાથ જોડીને માફી માગીને અત્યાર થઈશ। પણ તમે આ તો ખોતરીને ઊભું કરેલું દુઃખ છે, તમે એમ કહો છો, બરાબર, કે વાતું છે તે જ મુખ્ય વચનાઓ સમજવા માટે, રહસ્ય સમજવા માટે પ્રાબલ પ્રમાણ્ય તમે કહો છો। આગળ તમે એમ કહો છો કે હરિજીવનદાસ શાસ્ત્રી ભગવાનના સાક્ષાત્કારી નહોતા અને પછી તમે એમ કહો છો કે તર્કથી, બરાબર, પછી લબ્ધિવાળું પેલું ઉપનિષદનું વાક્ય અડાઈને કે પ્રવચનથી ભગવાન ન મળે, ઉપાસનાથી મળે ને બધી લાંબી તમે અને શાસ્ત્રમાં બહુ હું નિષ્ણાંત હોવ, પારંગત હોવ એ વાણી વર્તાવી અને તમે એવું સિદ્ધ કરવા માગો છો કે શાસ્ત્રી હરિજીવનદાસજીને કોઈ ઉપાસના નહોતી, બરાબર, ખાલી તર્ક કરતા હતા। આવો તમારો છે એનો પણ જવાબ આપીશું। તમે એમ કહો છો, બરાબર, કે નંદ સંતો માયલા આ સાક્ષાત્કારી નહોતા, એ બધી દરેક ચર્ચા આપણે વિગતવાર કરવાની જ છે અને વાતોને ફેરવીને લાવો છો તમે, કોઈ મને વચનામૃતના રહસ્ય સમજાયા છે એ બાબતની બી ચર્ચા કરી। તમે પ્રશ્ન ઘણા પૂછ્યા, તમે કહો છો કે
જે આપણે કહેવાતા ગોપાળાનંદ સ્વામી છે કે નિત્યાનંદ સ્વામી છે કે સુકાનંદ સ્વામી છે, બધાની વાત કરીને તમે કહો છો, તો એના વચન પ્રમાણ મનાય કે શાસ્ત્રી હરિજીવનદાસજીના? આ પ્રશ્નનો જવાબ અમે આપીએ છીએ કે ભગવાન સ્વામિનારાયણ સ્થાપિત આ સંપ્રદાયની અંદર સૌથી પ્રાધાન્ય પ્રમાણ કોઈ હોય તો ભગવાન શ્રી સ્વામિનારાયણ લખેલી શિક્ષાપત્રી, બરાબર, એના વચન છે એટલા પ્રાબલ્ય પ્રમાણ અન્ય અમે કોઈના માનતા નથી. ને શાસ્ત્રી હરિજીવનદાસજી કે એના કહેવાતા કેટલાક સંતો કે બીજા હરિભક્તો કોઈ પણ એ આ જ પ્રમાણે માને છે. શિક્ષાપત્રી સર્વોપરી, સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ, બરાબર, જે અક્ષરધામાધિપતિ સ્વયં આ ધરા ઉપર જેનો પ્રાદુર્ભાવ છે એણે લખેલી સ્વસ્તે વૃત્તાલયની અંદર શિક્ષાપત્રીઓ 212 શ્લોકની, એને અમે પ્રબલ પ્રમાણ માનીએ છીએ. એના પર થયેલી જે શિક્ષાપત્રી અર્થદીપિકા સતાનંદ સ્વામીકૃત અને શિક્ષાપત્રી ભાષ્ય, આને પણ અમે પ્રબલ પ્રમાણ માનીએ છીએ. સત્સંગી જીવન સતાનંદ સ્વામીકૃત, એને પ્રબલ પ્રમાણ માનીએ છીએ. એના પર થયેલી ટીકા સુકમુનિની એટલું ટીકા તેને પ્રબલ પ્રમાણ માનીએ છીએ. શ્રીજી મહારાજની પરાવાણી રૂપ વચનામૃત તેને પ્રબલ પ્રમાણ માનીએ છીએ. તથા હરિવાક્ય સુધા સિંધુ શ્રીજી મહારાજની આજ્ઞાથી સતાનંદ સ્વામીએ બનાવેલો તેને અમે પ્રબલ પ્રમાણ માનીએ છીએ. તેમજ એના ઉપર થયેલી જે ટીકા આદિ આચાર્ય શ્રી રઘુરજી મહારાજની સેતુ ટીકા વચનામૃત ઉપર હરિવાક્ય સુધા સિંધુ ઉપર, એને પ્રમાણિત ગ્રંથ માનીએ છીએ. શાસ્ત્રી હરિજીવનદાસજીના વચન કે બીજા અન્ય કોઈના વચન પણ જો અનંત સંતોના હોય, આનાથી વિરોધ દર્શાવતા હોય, તમે એને કદાપી માનતા નથી. આ જ અમારો સિદ્ધાંત છે, બરાબર. આ લખી દે આ પુરાણી, બરાબર, આ પુરાણીને આક્ષેપ કરતાં બહુ આવડે છે, પણ એક આક્ષેપ એ પોતે પુરવાર કરી શકતા નથી. આગળ પણ શાસ્ત્રી વિરુદ્ધ ગમે તેમ બફાટ કરેલો, અમે શાસ્ત્રીની વિરુદ્ધ આવો બફાટ કરનારને જાહેરની અંદર પડકારેલા. એવું કહેતા હતા કે વચનામૃત ભૂમિકામાં કૃષ્ણ અને શ્રીજીને એક પણ બતાવ્યું. વચનામૃતના પાને પાને કે અવતારી ભેદ છે, સર્વોપરીપણું છે. અમે ઓપન ચેલેન્જ ફેંકેલી ત્યાં મેમનગરવાળા સાધુ હરિસ્વરૂપદાસજીને કે જાહેરમાં આવો શાસ્ત્રાર્થ ગોઠવો ઓનલાઈન, બરાબર, અને તમે સિદ્ધ કરીને આપો કે વચનામૃતના કયા પાના ઉપર શ્રીજી મહારાજે અવતારીઓ ભેદ બતાવેલો છે, બરાબર, એ જાહેર કરે. તમે કદાચ એમ કહેતા હોવ કે વચનામૃતની અંદર શબ્દ છળ છે, આ છે, બધી વાતો તમે કરો છો, એની ચર્ચા આપણે આગળ કરીશું જ. તો હવે વિગતવાર ચર્ચા કરતાં તમે સૌપ્રથમ એમ કહો છો કે આ તો પુરુષોત્તમપણું કે શ્રીજી મહારાજે વચનામૃતના પાને પાને કીધું છે ને એ જ વસ્તુ વાતોની અંદર લખેલી છે. તો હવે કયા વચનામૃતમાં પુરુષોત્તમપણું કીધું છે અને કઈ વાતોમાં કઈ સંગ્રહની અંદર, કારણ કે વાતો બી અલગ અલગ પ્રકારની છે. તમે સ્વામીની વાતો, ગુણતીર્થન સ્વામીની વાતો જો 3 પ્રકરણ, 5 પ્રકરણ, 7 પ્રકરણ, 8, 9 પ્રકરણની, અત્યારે તો 16 પ્રકરણની બી વાતો આવી ગઈ છે. સ્વામીએ એક બી વાતનો હું સહી સિક્કા તે પુરવાર નથી કરી કે કઈ વાતમાં અને કયા સ્થાનક ઉપર અને કયા પ્રકરણોમાં આ બધી વાતો આવે છે અને કયા વચનામૃતમાં પુરુષોત્તમપણું શ્રીજી મહારાજે બતાવેલું છે ને વાતો સાથે મળતું આવે છે. ગોપાળાનંદ સ્વામીની વાતોની અંદર બી ઘણી જેટલી સંસ્થામાંથી બહાર પડે છે, અલગ અલગ, બરાબર, વાતો હોય છે. આ તો કપોળકલ્પિત ગ્રંથ છે. છાતી ઠોકીને કહું છું, જેટલાએ સાંભળો તો સાંભળી લેજો, બરાબર. ગુણાતીતાનંદ સ્વામીની વાત અને ગોપાળાનંદ સ્વામીની વાત કપોળકલ્પિત નથી, મહાકપોળકલ્પિત છે, બરાબર, મહાકપોળકલ્પિત છે. અને જેને કોઈને પણ આ બાબતમાં શાસ્ત્રાર્થ કરવો હોય તો જાહેરની અંદર આવી જાય છે, બરાબર. મેમનગરવાળા ગુરુકુલ, આ જે કહેવાતા શાસ્ત્રી સ્વામી પુરાણી સ્વામી હરિસ્વરૂપદાસજી કે બીજા એક હાલતી ચાલતી લાઇબ્રેરી કરીને કોઈ, બરાબર, અત્યારે કંઈ છૂટા પડેલા છે અને બીજા ઘણા એવા જાહેરની અંદર એવા લવારી કરે છે કે સ્વામીની વાતો સાચી છે. મેં એક વિડીયો અવતારવા ચેનલ ઉપર બનાવેલો છે, આવે અને શાસ્ત્રાર્થ કરીને પુરવાર કરી આપે કે વાતો કેટલી સાચી છે, બરાબર. તેમાં મુખ્ય પ્રામાણિક ગ્રંથ વડતાલથી પ્રકાશિત વચનામૃત, શિક્ષાપત્રી અને સત્સંગી જીવન 3ના આધારે પુરવાર કરીને આપે એટલે ખબર પડે લોકોને કે કઈ સગીમાનું દૂધ છે, બરાબર. હવે તમે એમ કહો છો, પણ મેં તમને કીધું એ પ્રમાણે કે વચનામૃતના પાને પાને તમે કહો છો કે પુરુષોત્તમપણું ને એ બધું મળતું આવે છે. વાતોની અંદર કોઈ પ્રમાણ આપતા નથી, કયા વચનામૃતની અંદર પુરુષોત્તમપણું મળતું આવે છે ને કાં શ્રીજી મહારાજે લખેલું છે અને કઈ વાતોની અંદર સાથે મળતું આવે છે. કાંઈ નહીં, એ ન કહી તો હું તમને કહું છું, બરાબર. સ્વામીજીને તો પાને પાને સર્વોપરીપણું દેખાય છે. એમાં ડીંગ હાંકતા, ડંફાસ મારતા, પોતાની જે બંડવૃત્તિ, જે આડંબર, આપણે કહીએ પાખંડ કહીએ તો પાખંડ,
ત્યાં લગીને સ્વામીએ પાખંડ આદરેલું છે કે મને કે ગુણાતીતાનંદ સ્વામીને ગોપાળાનંદ સ્વામીની કે કૃપાથી વચનામૃતના પાને પાને સર્વોપરી જ્ઞાન થાય છે કે તો બતાવતા કેમ નથી તમે? પાછા એમ કહે છે કે જાહેરની અંદર બતાવાય નહીં. તો તમારી ઉપાસના તો સર્વોપરીની છે, પછી તમને કોની બીક છે? દુનિયાનું અંતિમ તત્વ અનંતકોટી બ્રહ્માંડના અધિપતિ છે, જેનાથી કાળ કર્મ માયા થર 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 ધ્રુજે છે. તો તમે સર્વોપરીપણું કેમ બતાવતા નથી? જાહેરની અંદર આવીને બતાવો. કયા વચનામૃતના પાના પર લખેલું ને કઈ વાતોમાં મળતું આવે છે? તમને જાહેર પડકાર છે, આવો બતાવો. કોણે તમારી બીક છે ને કોણે કૃપા કરી તમારા ઉપર? એની ચર્ચા કરીશું કે તમને કેવું સર્વોપરીપણું સમજાવ્યું. તમારા કહેવાતા પુસ્તકની અંદર તમે જે બહાર પડેલા છે પુસ્તકો વાંચ્યા છે મેં, ઉપાસનાનું હું અમૃત, પછી સર્વોપરી શ્રી હરિ, બધી તમારી કેસોટો સાંભળી જોયું છે. તમને કેટલું જ્ઞાન છે અમને ખબર છે, મોંમાં આંગળા ન નખાવો. બરાબર. હવે મૂળ વાત પર આવીએ તો શ્રીજી મહારાજે મુખ્યત્વે ઘણા વચનામૃત હશે, પણ આમાં મધ્યનું 13મું વચનામૃત છે, મધ્યનું 64મું વચનામૃત છે અને ગઢડા અંત્યનું 31. એટલે કે સ્પષ્ટ રીતે નંદ સંતોએ લખેલું છે કે શ્રીજી મહારાજે પોતાના પુરુષોત્તમપણાની કે વાત આ વચનામૃતની અંદર કરી. કયા કયા વચનામૃતમાં વાત કરી તો આ સ્વામી બોલતા નથી, તો આપણે જાણી દઈએ છીએ. મધ્યનું 13મું વચનામૃત, મધ્યનું 64મું વચનામૃત, ગઢડા મધ્ય, બરાબર, અને ગઢડા અંત્યનું 31મું. તો આ ગઢડા મધ્યના 13મા વચનામૃતની અંદર સ્પષ્ટ રીતે શ્રીજી મહારાજ કહે છે કે જે તેજને વિશે મૂર્તિ છે, બરાબર, એ જ અક્ષરધામનું તત્વ કીધું, મૂળ, બરાબર, પુરુષોત્તમ જેને કહીએ છીએ. આ પુરુષોત્તમ અક્ષરધામનું મૂળ રૂપ, તેમાંથી ભગવાનના સર્વે રામકૃષ્ણથી અવતાર થાય છે અને કોઈ કાર્યને અર્થે એ અવતાર થાય ને પાછા કાર્ય પૂર્ણ થાય પછી એ અવતાર છે તે પછી પુરુષોત્તમની મૂર્તિની અંદર લીન થઈ જાય છે. એટલે કે અક્ષરધામમાંથી પછી પુરુષોત્તમમાંથી સર્વે રામકૃષ્ણથી અવતાર થાય છે અને કાર્ય પૂર્ણ થાય એટલે એની અંદર લીન થઈ જાય. એટલે કે ભગવાન સ્વામિનારાયણનો અવતાર બી અક્ષરધામના મૂળ પુરુષોત્તમમાંથી થયો, પાછો એની અંદર ભગવાન શ્રીજી મહારાજ અથવા રામકૃષ્ણજી અવતાર દરેક એક જ પુરુષોત્તમની મૂર્તિની અંદર લીન થઈ ગયા. તો પછી તમને એની અંદર અવતારી ભેદ કેવી રીતે દેખાયો? બતાવવા વિનંતી સ્વામીજીને. બરાબર. આ મધ્યના 13મા વચન તમે એક જ લીટીની અંદર સાર કરી દીધો. એટલે સમગ્ર અવતાર માત્રનું મૂળ ધામસ્થ રૂપ બતાવ્યું. એમાંથી ભગવાનના રામકૃષ્ણજી અવતાર થાય છે અને શ્રીજી મહારાજનો અવતાર બી એમાંથી થાય છે. અને પાછું એવું પણ ભગવાન શ્રીજી મહારાજે લખ્યું છે આ મધ્યના 13મા વચનામૃતની અંદર કે યુગ યુગને વિશે કે ભગવાનના અવતાર કે પ્રગટ થાય છે. ભગવાનને કોઈ સંભવાની યુગે યુગે યુગ યુગને વિશે પ્રગટ થાય એવું ગીતાના 4થા અધ્યાયમાં શ્રી કૃષ્ણ ભગવાને કીધેલું છે. આ મધ્યનો 13મું વચનામૃત કીધું. મધ્યના 64મા વચનામૃતની અંદર દેવકીનંદન શ્રી કૃષ્ણની સર્વોપરીતા કીધી, અક્ષરધામ તેનું કીધું, બરાબર, અનંતકોટી બ્રહ્માંડના અધિપતિ એને કીધા, બરાબર. આ જ પુરુષોત્તમપણું મધ્યના 64માં કીધું. સ્વામીજી આ માફક આવે કે ન આવે, બરાબર. આ તો શ્રીજી મહારાજે કીધું એ પ્રમાણે આત્મનિષ્ઠાના ભગવાનનું મહાત્મય જે છે, દેવી જીવ છે તેને રગ રગની અંદર એનું સુખ આવે, બરાબર. જે ખીર પીએ તો, અને જે આસુરી જે શ્વાન જેવા જે હોય જીવો, આસુરી જીવો, તેને આ જે ભગવાનનું મહાત્મય કે આત્મનિષ્ઠાવાળું જ્ઞાન, આ પરમાત્માનું જ્ઞાન, આ પુરુષોત્તમપણું માફક નથી આવતું. કયું? તો જે દેવકીનંદન શ્રી કૃષ્ણ છે, જે અક્ષરધામાધિપતિ રાધા કૃષ્ણ છે, તેનો જ બીજો અવતાર શ્રીજી મહારાજ છે. એવું આ સ્પષ્ટ રીતે આ મધ્યનું 64મું, મધ્યનું 13મું કહે છે, બરાબર. આ જ પુરુષોત્તમપણું છે, લખી દીધેલું. વાંચી લેજો દરેક જણા, બરાબર. સ્વામીજીના ચિલકો બી ખાસ વાંચી લેજો, ટીપા ટીપ્પણી કરવા આવતા નહીં, પહેલાં વચનો જોજો, બરાબર. ને જેને પણ શાસ્ત્રાર્થ કરો તો ચેલેન્જ છે, ઓપનમાં આવી જાય, એકવાર લાઈવ શાસ્ત્રાર્થ કરો, ખબર પડી જાય. શાસ્ત્રી હરિજીવનદાસજી અત્યારે હયાતીમાં નથી, પણ એના રૂવાડા બરાબર પણ અમે નથી આવતા, પણ અમે છાતી ઠોકીને કહીએ છીએ કે આવા તો બીજા હાંભે 1000 બી ઊભા હશે સાધુ, બરાબર, ઊભી પૂછડીએ ભગાવી દેશું. આ અમે અભિમાનીથી નથી કહેતા. આ સહજાનંદ સ્વામીનો અમને નિશ્ચય છે, સર્વોપરી નિશ્ચય છે, અને ખુમારી છે અમને. એ ખુમારીથી હું વાત કરી રહ્યો છું, બરાબર. જેટલા બી વેદાંતાચાર્યને લઈને આવે તો વેદાંતાચાર્ય લઈને આવે, પુરાણી આ બધા જેટલા ઇતિહાસ ખાખોડા કરેલા બધા લઈને આવે ને સ્વામીની વાતો સિદ્ધ કરી આપે. વચનામૃતમાં પુરુષોત્તમપણું એટલે આ શ્રીજી મહારાજે કીધું છે. મધ્યનું 13મું, મધ્યનું 64મું, વડતાલનું 18મું વાંચો, બરાબર. એમાં નથી લખ્યું પુરુષોત્તમપણું, પણ 5 વાત અવશ્ય જાણવા યોગ્ય કીધી. તેની અંદર ભગવાનના પ્રત્યક્ષ અને પરોક્ષ રૂપ એમ કરીને 2 રૂપ બતાવીને, અક્ષરધામનું જે મૂળ રૂપ જેને પરોક્ષ તરીકે કહી ને અક્ષરધામાધિપતિને
શ્રી કૃષ્ણ કયા, રાધા લક્ષ્મી યુક્ત કયા, બરાબર. અને છેલ્લે ઉપસાની અંદર પણ નંદ સંતો એ નોંધ તાકી છે કે એ જે પરોક્ષ રૂપે જે શ્રી કૃષ્ણ કયા, રાધા લક્ષ્મી વિશિષ્ટ તે સાક્ષાત શ્રીજી મહારાજ છે. આ બધી વસ્તુ સામાન્ય માણસને ગળે ઉતરી તે નથી, બરાબર. આને માટે બહુ પુણ્યની જરૂર પડે છે. અંત્યનું 31મું વચનામૃત તેની અંદર પણ આ જ વાત કરી છે. જે ધરાનું અવતાર સ્વરૂપ ભગવાન શ્રીજી મહારાજનું અને અક્ષરધામનું મૂળ રૂપ એ બેની એકતા બતાવેલી છે. તત્વ તો એક બતાવેલું છે, એ જ પુરુષોત્તમપણું કીધેલું છે સ્પષ્ટ રીતે. 4 નંદ સંતોએ તેની અંદર ગોપાળાન સ્વામી આવી જાય. હવે એમ કહે છે સ્વામીજી કે ગોપાળાન સ્વામીને નથી માનતા, અમે ગોપાળાન સ્વામીને માનીએ જ છીએ, પણ અમે ગોપાળાન સ્વામીના નામે કપોળકલ્પિત વાતોને નથી માનતા. તમે જે ગોપાળાન સ્વામીના નામે બધા પરચા બતાવીને એમ સિદ્ધ કરવા માગો છો કે ગોપાળાન સ્વામીની વાત સાચી છે, તો ગોપાળાન સ્વામીની વાતની અંદર ઘણા મુદ્દા એવા છે, ઘણીવાર ચર્ચા કરી, પણ થોડા એક લાઇનની અંદર કહીએ તો ગોપાળાન સ્વામીની વાતની અંદર એવું લખ્યું છે કે વ્યાસ સૂત્રમાં એવું લખેલું છે કે જે અવતાર જ્યાંથી આવ્યા હોય ત્યાં તેના ભક્તને લઈ જાય. પછી અવતારો ખામી ટાળવા માટે શ્રીજી મહારાજ ભેળા આવ્યા. આ બધું વ્યાસ સૂત્રમાં કયા અધ્યાયમાં, કયા પાદમાં, કયા સૂત્રની અંદર લખેલું છે. એટલે કે વ્યાસ સૂત્રના 4 અધ્યાય, બરાબર. એકની અંદર બીજા 4 પાદ એટલે 16 પાદ, 4 અધ્યાય 16 પાદ, 545 એના સૂત્ર છે. સ્વામીજીને નમ્ર વિનંતી, તેમાં ખાસ મેમનગરવાળા સ્વામી સાધુ હરિસ્વરૂપદાસજી જણાવે, બરાબર. વાતો તમે સાચી કહો છો ગોપાળાન સ્વામીને, તો આ વ્યાસ સૂત્રમાં કયા સ્થાનક પર લખેલું છે, જાહેરમાં બતાવવા વિનંતી. તમારા જે કહેવાતા ગુરુભાઈઓ વેદાંતાચાર્ય છે, ભણ્યા હશે, તમને તો મને લાગે ત્યાં લગીને આ ખબર ન હોય, બરાબર. ને કદાચ ખબર હોય તો જણાવવા માટે વિનંતી. એટલે સત્સંગ સમાજ જાણે કે વાતો સાચી કે ખોટી છે. ગોપાળાન સ્વામીની વાતોની અંદર લખેલું છે કે રામકૃષ્ણ એક અવતાર છે તો શ્રીજી મહારાજના ભક્ત છે, બરાબર. અને મુક્તના ભેદો બતાવેલા છે બધા. તો આ બધી વસ્તુ સંપ્રદાયના જે મુખ્ય કહેવાતા સત્સંગી જીવન વચનામૃતથી સિદ્ધ કરીને બતાવે. હવે બહુ હાસ્યાસ્પદ વાત તો એ છે કે આ જે વ્યાસ સૂત્રની વાત કરે છે, તો વ્યાસ સૂત્રો ઉપર તો ગોપાળાન સ્વામીએ ટીકા કરેલી છે, તો એની ટીકા ભાષ્યની અંદર આવી વાત આવતી નથી, બરાબર. તદુપરાંત ગોપાળાન સ્વામીએ સૌપ્રથમ તો કહીએ તો સંપ્રદાયના સૌથી વધારે સંસ્કૃત પ્રબંધની અંદર એણે ટીકા કરેલી છે. તેમાં વ્યાસ સૂત્ર પર ટીકા કરેલી છે, 10 ઉપનિષદ પર ટીકા કરેલી છે, પછી ગીતા પર ટીકા કરેલી છે, ભાગવતના 10મ સ્કંદ, 5મ સ્કંદ, 11 સ્કંદ પર ટીકા કરેલી છે. માફ કરજો, ભાગવતના 10મ સ્કંદ, 11 સ્કંદ અને બીજો સ્કંદ, બરાબર, આના પર ટીકા કરેલી છે, વાદ ગ્રંથ પર ટીકા કરેલી. તો ગોપાળાન સ્વામીએ શ્રીમદ ભાગવતને આ બધું અમે ગોપાળાન સ્વામીને જ માનીએ છીએ. ભાઈ સ્વામીજી તમને ખાસ કહું, મેમનગરવાળા સ્વામીજી ખાસ સાંભળી લેજો, કાન બાન બરાબર સાફ કરીને, બરાબર. તમે વારે ઘડી ક્યાં કરો છો કે ભાઈ હરિજીવાલા શાસ્ત્રીના શું છે અનુયાયી, અને માને કે અમે તો અનુયાયી શાસ્ત્રી હરિજીવનદાસજીના છે, પણ શાસ્ત્રી મહારાજે અમને અમારા કહેવાતા મૂળ ગોપાળાન સ્વામીના મૂળ ગ્રંથની અંદર જોડેલા છે, આવી કપોળકલ્પિત વાતોની અંદર નથી જોડેલા. એટલે અમે ગોપાળાન સ્વામીની વ્યાસ સૂત્રની ટીકાને માનીએ છીએ, ઉપનિષદને માનીએ છીએ, બરાબર. ભગવદ્ ગીતાની ટીકાને માનીએ છીએ. શ્રીમદ ભાગવતની ટીકા વાંચવા વિનંતી. સ્વામીજીને દંડવત પ્રણામ, બરાબર. વાંચજો. સર્વોપરી સર્વ અવતારી દેવકીનંદન શ્રી કૃષ્ણને કીધેલા છે, અને એનું જ અક્ષરધામ કીધેલું છે, અને એ જ અક્ષરધામની અંદર રાધા લક્ષ્મી નંદ સુદન આદિ પાર્ષદો કીધેલા છે. આ ગોપાળાન સ્વામીનું ઓરિજિનલ જ્ઞાન છે. આ વાંચો તો જ વચનામૃત સમજાય, બરાબર. સાંભળી લેજો, કપોળકલ્પિત ગોપાળાન સ્વામીની વાતથી નહીં, પણ ગોપાળાન સ્વામીએ રચેલા આ ગ્રંથોથી જ વચનામૃતનું રહસ્ય સમજાય. બાકી આકાશ પાતાળ એક કરી લેજો, બરાબર. આ અનુભવની વાત કરું છું, મારા અનુભવની. તમે કહો છો ને કે મને અનુભવ છે, તમારે એમ કે 2 સ્વામીના પગ પકડવા પડે. અમે કાંઈ 2 સ્વામીના આગળ નથી બંધાયેલા. અમારે તો શ્રીજી મહારાજની પ્રથમ હરોળના કહેવાતા મુક્તાનંદ સ્વામી, ગોપાળાન સ્વામી, નિત્યાનંદ સ્વામી, સુકાનંદ સ્વામી, સતાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, બરાબર, મંજુ કેશાનંદ સ્વામી આદિ જે પ્રથમ હરોળના સંતો હતા, એના તમામના ગ્રંથો અમને માનીએ છીએ, અને તમામના પગ અમે પકડીએ છીએ, અને એને માખણ જેવા સરળ થઈને એને અમે પ્રાર્થના કરીએ જ છીએ. એટલે અમને આવું સાચું જ્ઞાન મળ્યું છે. અમને બંધ જ્ઞાન નથી મળ્યું, વિમુખનું જ્ઞાન નથી મળ્યું. તમે તો ફક્ત 2 સાધુની વાત કરો છો. અમને તો આટલા બધા સંતોની કૃપાથી જ્ઞાન થયું છે. નિત્યાનંદ સ્વામીની વાત કરીએ, બરાબર. તો નિત્યાનંદ સ્વામીએ બનાવેલા ગ્રંથ હરિદિગ્વિજય, સાનિધ્ય સૂત્ર ભાષ્ય, આ 2 વાંચો. એની અંદર પહેલો ઉલ્લાસ, બીજો ઉલ્લાસ, હરિદિગ્વિજય,
42મો ઉલ્લાસ સ્પષ્ટ રીતે લખેલું છે કે દેવકીનંદન શ્રી કૃષ્ણનો બીજો અવતાર શ્રીજી મહારાજ છે. આ અમને માન્ય છે. સાંડિલ્ય સૂત્ર ભાષ્ય વાંચો, બરાબર. બીજું સૂત્ર છે, બીજા સૂત્રની અંદર તમે જો તો 2:1:29, પછી ના 2:1:20 છે, 21 છે ને 30 છે લગભગ, બરાબર. તો આ 2:1 સૂત્રની અંદર તમે જોઈ લેજો, ખાસ કરીને એના સંખ્યામાં આમ તેમ હશે, પણ આ સાંડિલ્ય સૂત્રની અંદર અવતાર અવતારી વચ્ચે અભેદપણું બતાવેલું છે. અને ભગવાનના રામકૃષ્ણ એક અવતાર, તેની ઉપાસના કરવાથી ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે. પરમધામ અક્ષરધામ કીધું, અને દેવકીનંદન શ્રી કૃષ્ણ જ સર્વોપરી સર્વ અવતાર અવતારી એવું આ નિત્યાનંદ સ્વામી કીધેલું છે. આ અમને માન્ય છે સ્વામીજી, નિત્યાનંદ સ્વામીની વાતને અમે માન્ય રાખીએ છીએ. આ કઈ તો આ બે બરાબર તમને માન્ય છે કે નહીં, પહેલાં તમે કેવો આખા ગામને પૂછા કરો, ખાખાખોળા કરો છો. તો ગોપાળન સ્વામીના ગીતા ભાષ્ય, ઉપનિષદ ભાષ્ય, વ્યાસસૂત્રના ભાષ્ય, ભાગવતના ભાષ્ય તમને માન્ય છે કે નથી? આ નિત્યાનંદ સ્વામીના બે ગ્રંથની તમને વાત કરીએ, તમને માન્ય છે કે નહીં? ને આમાં લખેલી વસ્તુ જે અક્ષરો તો છે બધી બી, એ શ્રી કૃષ્ણનો બીજો અવતાર શ્રીજી મહારાજ, એ તમને માન્ય છે કે નથી? એકાદશ ખંડની અંદર ગોપાળન સ્વામી ટીકાની અંદર લખેલું છે, બરાબર. દસમ સ્કંદ 50મો અધ્યાય 10મો શ્લોક, અન્યોન્યપી ધર્મરક્ષાથી એ ટાંકી, અને વાસુદેવ મહાત્માના 18મા અધ્યાયના 42, 43, 44 કૃષ્ણવાળો જે શ્લોક છે, મયા કૃષ્ણ નિહતાવાળો. તો દેવકીનંદન શ્રી કૃષ્ણનો બીજો અવતાર શ્રીજી મહારાજ છે, તો ગોપાળન સ્વામીએ કીધું છે. તો આ બધા ગ્રંથો તમને માન્ય છે કે નથી માન્ય? અમને તો માન્ય છે, શિર સાથે માન્ય છે. ને શાસ્ત્રી હરિજીવનદાસજીએ વચનામૃત ભૂમિકાની અંદર પણ આ જ વાત લખેલી છે. સ્વામીજી આ જ વાત લખેલી છે, એના ઘરનું કાંઈ નથી લાવ્યા, એટલે અમે માન્ય રાખીએ છીએ સ્વામીજીને, બરાબર. એ કોઈ બંડ વાત નથી કહેતા. તમને એમ હશે કે આખા ગામને ઉઠા ભણાવી દેવા, આવા હું 2-4 પરચા કરીને. હવે એનો નવું જનરેશન છે, સજાગ થઈ ગયું છે. ઓનલાઈન સત્સંગની અંદર બહુ ખુશીથી કહેવું પડે છે, બોચાસણ બળનો હતેથી ઇતિહાસ વાંચ્યો, બહુ જબરજસ્ત સક્સેસફુલ કામયાબી મળી, સફળતા મળી. કેટલાક હરિભક્તો ખોટા રસ્તા પર હતા, સાચી રાહ મળી, જાતે સ્વીકાર્યું, આવા ગુરુજીનો ત્યાગ કર્યો, મૂળ ઉદ્ધવ સંપ્રદાયની જે પ્રણાલિકા હતી તેમાં જોડાયા, સાચા સંત શાસ્ત્રી હરિજીવનદાસજીના ગ્રંથો પ્રતિજ્ઞા કરી કે અમે જાહેરની અંદર બોચાસણ બળનો હતેથી ઇતિહાસ, વચનામૃત ભૂમિકા, આધ્યાત્મિક તત્વાખ્યાન આદિ જે હરિજીવનદાસ શાસ્ત્રીય સંશોધિત ગ્રંથો છે કે જેની અંદર ભગવાન સ્વામિનારાયણના વચનામૃત, શિક્ષાપત્રી, સત્સંગ જીવન આદિના જે પ્રમાણ લઈને જે શ્રીજી મહારાજનું સર્વોપરીપણું જે પ્રગટ કરેલું છે. કયું સર્વોપરીપણું? કે દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાન, જેમ શ્રીજી મહારાજે અને નંદ સંતોએ, બરાબર. એક ચોખવટ કરી દઉં, વિડીયો મોટો થાય તો કંઈ નહીં, 2 હાથ જોડીને, કારણ કે આને તો 2 કલાક છે, લોકો સાંભળ્યા છે. તો આ મારા કલાકમાં સાંભળવામાં કોઈને તકલીફ ન પડવી જોઈએ, કારણ કે આ તો સાચી વાત જાણવાની છે તમારે. ખોટી વાતમાં 2-2, 2.5 કલાક તમે કાન ધરીને સાંભળો છો, એની ફલશ્રુતિ અંતે સંસ્કૃતિ જ છે, બરાબર. અથવા તો નરક યાતના, ભૂત પ્રેતાદિક યોનિ જ છે. જ્યારે સાચી વાત શાસ્ત્ર આધારે સાંભળશો તો પરમાત્માના ધામની પ્રાપ્તિ થશે. તો ખાસ વસ્તુ પર આપણે આવીએ તો ભગવાન શ્રીજી મહારાજે વચનામું જોઈએ તો ગઢડા મધ્યનું 39મો, ગઢડા મધ્યનું 64મો, પંચાળા 6, વડતાલ 2, વડતાલ 18 આદિની અંદર દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાનને સર્વોપરી સર્વ અવતારના અવતારી કીધા, સર્વ કારણના કારણ કીધા. અક્ષરધામ બી એનું જ કીધું, દેવકીનંદન શ્રી કૃષ્ણનું. એટલે દરેક ઉપાધિ સર્વોપરી સર્વ અવતારના અવતારી પણ આમને આપી. અને શિક્ષાપતિ અર્થદીપિકા કે જેને શ્રીજી મહારાજે પોતાનો રદગત અભિપ્રાય કીધો, એમાં સતાનંદ સ્વામી પહેલા શ્લોકની અંદર, તેમજ નિત્યાનંદ સ્વામી કૃત સાંડિલ્ય સૂત્ર ભાષ્યની અંદર આ ગીત ગોઈના પ્રમાણ લાવીને દેવકીનંદન શ્રી કૃષ્ણને સર્વો અવતારના અવતારીએ સર્વોપરી કીધા. અને આ વચનામૃતની તમને વાત કરી તો એની અંદર સ્પષ્ટ રીતે નંદ સંતોએ ઉપસાર લીધો કે જે દેવકીનંદન શ્રી કૃષ્ણ જે છે એ ભક્તિ ધર્મના પુત્ર હરિકૃષ્ણ છે, શ્રીજી મહારાજ છે. એટલે અમે શ્રીજી મહારાજને સર્વોપરી સર્વ અવતારના અવતારી માનીએ જ છીએ. પણ કેવી રીતે માનીએ છીએ? તો શ્રીજી મહારાજે જે આ વચનામૃતની અંદર વચનો કે નંદ સંતોએ જે સતાનંદ સ્વામીએ કે નિત્યાનંદ સ્વામીએ જે વચનો બધા કીધેલા છે એ દેવકીનંદન શ્રી કૃષ્ણ સર્વોપરી સર્વ અવતારના અવતારી એવું સાબિત કર્યું. તો આપોઆપ જ બીજો અવતાર શ્રીજી મહારાજનો છે એવું ગોપાળન સ્વામી, નિત્યાનંદ સ્વામીએ સિદ્ધ કર્યું. મેં તમને 2 પ્રમાણ આપીને, બરાબર, શાસ્ત્ર આધારે. એટલે આપોઆપ શ્રીજી મહારાજ સર્વોપરી સર્વ અવતારના અવતારી સાબિત થાય છે. એ કોઈ શંકાળું હોય તો હજી દિગ્વિજય 42મો ઉલ્લાસ વાંચી લઈ, તેની તમામ સંશય દૂર થઈ જશે. અને આ બધા વચનામૃત તમને કીધા એ વાંચી લઈ. એની અંદર ઉપસાહની અંદર જે વચનામૃતની છેલ્લી 2 લાઈન વાંચી લઈ
તો આ કૃષ્ણ અને બેની એકતા બતાવી એટલે આપોઆપ શ્રી કૃષ્ણને જેટલા હું સર્વોપરી સર્વ અવતારના ઉતારી અક્ષરધામાધિપતિ સર્વ કારણપણું જે કીધું આપોઆપ શ્રીજી મહારાજની અંદર ઉતરી આવે છે. એટલે એમાં કોઈને સંશય થાય જ નહીં. શ્રીજી મહારાજ આ પ્રમાણે સર્વોપરી સર્વ અવતારના ઉતારી છે. જ્યારે આજના જે કેટલાક મૂળ સંપ્રદાયની અંદર કેટલી વિકૃતિ જ્ઞાન ધરાવનારા વિમુખ જ્ઞાન ધરાવનારા એવું માને છે કે ભગવાન સ્વામિનારાયણ તો રામકૃષ્ણ રીતના ઉપરી છે એટલે સર્વોપરી છે, બરાબર. અને જે વાતોની ડંફાસમાં આપણે આગળ થોડું ભૂલી ગયા વાતો કહેવાનું કે ગોપાળાન સ્વામીની વાતોની અંદર એમ કહે છે કે અક્ષરધામની અંદર સ્ત્રી પુરુષને હું ગુહ્યાંગ નથી એટલે ગુપ્ત અવયવ નથી, એવું કયા ગ્રંથની અંદર લખેલું છે? સ્વામીજીને બતાવવા વિનંતી. આજે બધા મુક્તોના ભેદ પાડ્યા છે એ બતાવવા વિનંતી. સત્સંગી 341 બરાબર. કાં તો જેની તમે બહુ વાત કરો છો હરિલા કલ્પતરુ પહેલો કળશ 14 અને 15મો અધ્યાય તેની અંદર તો સ્પષ્ટ રીતે લખેલું કે અક્ષરધામના મુક્ત જે છે તેને ભોગ્ય ભોગકરણ ઐશ્વર્ય આદિ કે રૂપ આદિની અંદર સમાનપણું છે, એની અંદર કોઈ ભેદ નથી. અને અક્ષરધામની અંદર સ્ત્રી પુરુષનો ભેદ બી બતાવેલો છે આ બે ગ્રંથની અંદર, હરિદિગ્વિજય અને સત્સંગી જીવનની અંદર. તો પછી તમે તો આ વાતોની અંદર તો બધું ભેદ બતાવવામાં આવે છે. આ બધાના તમે પ્રમાણ આપવા વિનંતી, બરાબર. આની અંદર સ્ત્રી પુરુષનો ભેદ છે ને છે. અક્ષરધામની અંદર રાધા છે, લક્ષ્મી છે, અને તમે લોકો તો ગુહ્યાંગ નથી અને સ્ત્રી પુરુષનો ભેદ નથી ને એવું બધું કહો છો આ ગોપાળાન સ્વામીની વાતના આધારે. જાહેરની અંદર સિદ્ધ કરીને આપે. ગુણાતીતાનંદ સ્વામીની અંદર એમ લખે છે કે રામાયણમાં ક્યાં શ્રીજી મહારાજનો મુવાળો છે, બરાબર. તો રામાયણ તો વંચાય નહીં તમારા વાત પ્રમાણે. તો મધ્યનું 35મું વચન વાંચી લીધો. શ્રીજી મહારાજે સ્પષ્ટ રીતે રામાયણ આદિ વાંચવાની વાત કરેલી છે. તદુપરાંત ગુણાતીતાનંદ સ્વામીની વાતોની અંદર એવું લખેલું છે કે જે સત્સંગી જીવન ગ્રંથ છે તે તો વડતાલની અંદર એની શુભ શરૂઆત થઈ લખવાની. આખા ગામને ખબર છે, નાના નાના છોકરાને ખબર છે કે ભાઈ સત્સંગી જીવન ગ્રંથની રચના શુભ આરંભ ગઢપુરની અંદર થયો. આટલી નાની વાત બી કોઈને ખબર નહીં. આ વાતોને સાચી મનાય. સત્સંગી જીવન ગ્રંથ કે સુખ મુનિએ લખ્યો. અરે ગામને ખબર છે, નાના નાના છોકરાને કે સતાનંદ સ્વામીએ લખ્યો. સુખ મુનિ તો એના પર ટીકા કરી. આવી તો બધી કેટલી વાતો એવી છે. હું તો અવતારી વાત જ નથી જોડતો આની અંદર, બરાબર. આ બધી વાતો બી કેટલી છે કે મૂળ ગ્રંથો હાથે મળતી નથી આવતી. તો આને આપણે કેવી રીતે સાચી માનીએ? હવે બહુ કામની વાત કરીએ છીએ, પ્રહાર કર્યા કરે વારે ઘડીએ કે આ ખોટું ને પેલું સાચું. તો હાલના સંપ્રદાયના જ્ઞાન વૃદ્ધ, વયોવૃદ્ધ અને નામથી જ શાસ્ત્રી જ્ઞાન પ્રકાશદાસજી ગઢડાવાલા હાલમાં ગાંધીનગર રહે છે. દરેકને એના પ્રત્યે ગુરુભાવ છે. મને લાગે છે કે આ અમારા મેમનગરના પ્રભુજી, બરાબર, સ્વામી શ્રી હરિસ્વરૂપદાસજીને પણ એના પર ગુરુભાવ હશે જ. તો પ્રભુજી એમણે જે હમણાં હાલની અંદર લગભગ 2-4 વર્ષ પહેલાં વચનાવત ભૂમિકાનો આધાર લઈને સંપ્રદાયના સૌથી વિદ્વાન એવા શાસ્ત્રી ખાનદેશી છે, બરાબર, જે ભક્તિ પ્રકાશદાસજી, તેણે જે પરબ્રહ્મ તત્વચિંતન નામનું જે પુસ્તક બનાવેલું છે. તો પરબ્રહ્મ તત્વચિંતનના 10 અને 11 પાના ઉપર પ્રાસંગિક કરીને એક લેખ લખવામાં આવેલો આ શાસ્ત્રી જ્ઞાન પ્રકાશદાસજીએ. તો એની અંદર જે લખેલું છે જ્ઞાન પ્રકાશ શાસ્ત્રીએ, પરબ્રહ્મ તત્વચિંતન, વડતાલ જાઓ. હું તો દરેક હરિભક્તને નમ્ર વિનંતી કરું છું, 100 રૂપિયાનો ગ્રંથ છે, લઈ આવજો ઘરે, વાંચજો. ના ગુણાતીતાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામીની વાતો ઘરમાં હોય તો ભુજના કહેવાતા એક જે ખરેખર શ્રીધનના ત્યાગી છે તેને સ્પષ્ટ રીતે કીધું કે આવા ગ્રંથો ઘરે હશે તો ભગવાન લેવા બી નહીં આવે. પરબ્રહ્મ તત્વચિંતન ગ્રંથ લાવો ઘરે, વાંચો, શું વસ્તુ સાચી છે ખબર પડશે, બરાબર. બાકી શ્રીજી મહારાજના રહસ્ય ન સમજાય. શાસ્ત્રી જ્ઞાન પ્રકાશદાસજી આ ગ્રંથની અંદર લખે છે કે આ જે ગ્રંથ છે વચનાવત ભૂમિકા, તેના આધાર બહુ અઘરો ગ્રંથ છે, બરાબર. સામાન્ય માણસને અધિકાર નથી. અને શરૂઆત કરતાં લખે છે કે સંપ્રદાયની અંદર ગણાય કે શ્રીજી મહારાજનું સર્વોપરી પણ બતાવતા અથવા તો ભગવાનના મહાત્મય દર્શાવતા ઘણા પ્રાકૃત ભાષામાં અને સંસ્કૃત ભાષાના ગ્રંથો છે. પણ એ ગ્રંથોને જોઈએ આપણે તો મૂળ શિક્ષાપત્રી, સત્સંગી જીવન અને વચનાવત, તો એની સાથે સરખાવીએ તો એ બેનો જૂઠો જડે એવું નથી. એટલે કે બેના વિરોધાભાસ છે. ઉત્તર અને દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ આવું નથી લખ્યું, પણ હું તમને કહું છું કે બેની વચ્ચે મોટો ભેદ છે. એ બે જે વાર્તા સાહિત્ય છે તેના સિદ્ધાંત અને મૂળ શ્રીજી મહારાજ સ્થાપિત શિક્ષાપત્રી, સત્સંગી અને વચનાવત, આ બેનો મેળ નથી ખાતો. એમ કે બહુ અલગ અલગ બે વસ્તુ આવે છે. પછી જ્ઞાન પ્રકાશ શાસ્ત્રી લખે છે કે વચનાવત ભૂમિકા એ બહુ કઠણ છે.
પ્રસ્થાનત્રયીને ભેષ બનાવીને શાસ્ત્રી હરિજીવનદાસજીએ પરમાત્માનું સ્વરૂપ, રૂપ, એના ગુણો, પછી વિશેષતા મતનું બરાબર સ્વામી સેવક ભાવ, પછી એ બધા ભાવો દર્શાવેલા છે. તદુપરાંત સંપ્રદાયના મુખ્ય જે કહેવાતા હાલમાં પ્રચલિત એવા જે ભગવાનના પંચરાત્ર, પ્રથમનું 52 વડતાલું, બીજું એમાં કીધેલા 5 રૂપો, એ 5 રૂપમાંથી ખાસ કરીને અક્ષરધામનું મૂળ રૂપ અને ભગવાનના અહીંયા અવતાર, જે સત્સંગી જીવન ત્રીજું પ્રકરણ 29મો અધ્યાય એ પ્રમાણે તો રૂપ સ્વરૂપના બરાબર આ બધા 5 રૂપો બતાવેલા છે. અને અવતારી વચ્ચે અભેદપણું દર્શાવેલું છે. આની અંદર પરબ્રહ્મ તત્વચિંતનની અંદર ઘણી બધી ચર્ચા કરીને એમ કરીને શાસ્ત્રીમાં જે કીધેલું. એટલે આ ગ્રંથ અવશ્ય વાંચવો. અને આગળ કહે છે કે જેણે 6 દર્શન નહીં ભણ્યા હોય તેને માટે આ નથી, એને આની અંદર કોઈ એનો અધિકાર જ નથી. જે 6 દર્શન અધિક ભણ્યો છે તેના ગ્રંથ સમજાશે. ને ખાસ કરીને જ્ઞાન પ્રકાશ શાસ્ત્રીએ તો ત્યાં લગીને કીધું કે આદિ આચાર્ય રઘુવીરજી મહારાજનું શિક્ષાપત્રી ભાષ્ય એકવાર એનો અભ્યાસ કરશે ને સમજશે, ને પછી આ જે વચનામૃત ભૂમિકા કે પરબ્રહ્મ તત્વચિંતન ચોપડી વાંચશે તો એનો અર્થ સમજાશે. અને આનાથી જ કલ્યાણ થશે. એણે ભલે નથી લખ્યું આની અંદર શાસ્ત્રી મહારાજે, પણ જ્યાં લગીને તમે પરબ્રહ્મ તત્વચિંતન કે આ વચનામૃત ભૂમિકા, બોચાસણ બંને અતિથિ ઇતિહાસ ન વાંચો ત્યાં લગીને કલ્યાણ ન મળે. બરાબર, એ તમને હું છાતી ઠોકીને કહું છું. ભલે આ લોકો ખાલી ઇન્જેક્શન આપે ખોટા સ્ટીરોઇડના, તેમ પરચાથી આમ પરચા ત્યાં, કશો કોઈને પરચો થયો નથી. તમે જોયા છે આ લોકો માફી માગતા દેખાયા છે, દંફાસ મારતા દેખાયા છે. એ લોકો એમ કહે છે હરિજીવનના શાસ્ત્રી પર છાસવારે આરોપણ કરતા, અને તર્કથી અહીં કે ભગવાન ન મળે, પ્રવચનથી ભગવાન ન મળે, ને લબ્જ તે નામના બધા શાસ્ત્રીય વેદનું એકાદ વાક્ય ગોખી નાખેલું તે લાવીને મૂકે છે. પણ ભાઈ સ્વામીજી, તમે તર્કની વાત કરો ને પ્રવચનની વાત કરો છો, તો તમે આ શું કરો છો અહીંયા બેસીને? તમે બી તર્ક ને પ્રવચન જ કરો છો ને? તો તમારા બી આ ભાષણથી, બરાબર, ભાષણ શબ્દ સાંભળી જજો, તમારા બી આ ભાષણથી, આ બકવાસથી તમે જે આ વાત કરી તો કોઈને પરમાત્મા મળે ખરા? તમે જે સિદ્ધાંત સ્થાપ્યો એ તમારો સિદ્ધાંત અપસિદ્ધાંત સાબિત થઈ જાય છે. તમે જે વાત બોલો છો એ તમારા પર જ સેટ થયું છે. બરાબર, તમે કહો છો કે ભાઈ તર્કને, તમે કેટલા તર્ક કર્યા હરિજીવનના શાસ્ત્રી ઉપર કે નંદ સંતો ઉપર કે બીજી બધી વાતો ઉપર. તમે કહો પ્રવચનથી ભગવાન ન મળે, આનાથી ભીખણાથી ભગવાન ન મળે, તો તમે આ શું કરો છો અહીંયા આવીને? આ 9 ભાગની અંદર તમે શું કર્યું છે? 2 કલાક કરીને લોકોના ખાલી 18 થી 20 કલાક બગાડ્યા, લેવા દેવા ગાના. જો તમે કહો છો કે ઉપાસના કરવી પડે, હું ભક્તિ કરવી પડે ભગવાનની, કે તો ભગવાન સમજાય, તો હું હરિજીવનના શાસ્ત્રીની ઉપાસના નહોતી, ભક્તિ નહોતી, ભગવાનનો નિશ્ચય નહોતો? ખાલી તમને જ ખબર ભક્તિને ઉપાસના, તમારી પાસે ભક્તિની ઉપાસના છે, બીજા કોઈની પાસે ઉપાસના ભક્તિ છે જ નહીં. તમે હરિજીવનના શાસ્ત્રીનો રૂવાડા બરાબર પણ નથી. તમને કહી દઉં, તમે નહીં, તમારા જે બીજા એક બાજુ બધાને ભેગા કરે ને, જેટલા બી એ વિચારધારાવાળા બધા ધૂળિયાઓ એક ત્રાજવા મૂકીએ ને શાસ્ત્રી હરિજીવનદાસજીનું જ્ઞાન, તેમાં વચનામૃત ભૂમિકા, આધ્યાત્મિક તત્વાખ્યાન, બોચાસણ બંને અતિથિ ઇતિહાસ, માન્ય પ્રકાશિકા, આ શાસ્ત્રી હરિજીવનદાસ સ્વીકૃત, બરાબર, એને એક બાજુ મૂકીએ ને તમારી વિચારધારા બધી એક બાજુ મૂકીએ, તમારા ગ્રંથો, તો શાસ્ત્રી હરિજીવનદાસનું જે પડેલું એટલું બધું ભારી છે ને, તમારા જેવા હજારો ગ્રંથ બી મૂકાય ને તો બી કાંઈ નહીં, હું એક રૂવાડો બરાબર પર આવ્યા નથી. એટલું પ્રબળ પ્રમાણ આપેલું શાસ્ત્રી મારે. હું તો કહું, તમે વચનામૃત ભૂમિકાની તાકાત જ નહીં, તમે જોઈ બી નહીં હશે ને અંદર શું છે. તમે કથા કરીને બતાવો, વાંચીને બતાવો અંદર કયા કયા વિષય છે, હું આવે છું નહીં. લોકોને ના પાડો છો આમ નહીં, ને ફલાણું ઢીકણું નહીં, બધી આગળ ચર્ચા કરીશું જ્યારે સમય આવે ત્યારે. જો બીજા 4-5 પ્રવચન બન્યા આના ઉપર. એટલે તમે કહો છો ઉપાસનાથી ભગવાન મળે. શાસ્ત્રી હરિજીવનદાસજી લક્ષ્મીનારાયણ દેવના બરાબર સાનિધ્યની અંદર 80 વર્ષ રહ્યા છે. એણે સાહિત્યની સેવા કરી છે. શ્રીજી મહારાજ ધામમાં ગયા પછી 50 વર્ષ રહીને જ તેમનો જન્મ થયો હતો, અને તરત જ તેઓ લગભગ નાની ઉંમરે 12 કે 17 વર્ષની ઉંમરે, એક જગ્યાએ 12 લખેલું છે, એક જગ્યાએ 17 લખેલું છે, તો એણે પોતે દીક્ષા ગ્રહણ કરીને સંપ્રદાયની અંદર સાહિત્ય ભણ્યા, અને તેઓએ સાહિત્યની સેવા કરી. કે જે સ્વામીજીએ વચનામૃત વાંચે છે, ભક્ત ચિંતામણી વાંચે, નિષ્કુળાન કાવ્ય, એ બધું શાસ્ત્રી હરિજીવનદાસજીએ જ સંશોધન કરેલું છે. તાકાત હોય તો કોઈ નવો ગ્રંથ સંશોધન કરીને બતાવે, બરાબર, નંદ સંતોનો, બંધ વગરનો, બંધ જ્ઞાન વગરનો. કશું કરવું નથી, અને જે કરે છે એવા સ્વામી ઉપર આક્ષેપબાજી કરવા છે. ઉપાસના નથી ને તર્કથી ભગવાન નહીં મળે. તો સ્વામીજી થોડું તમને બી કહે છે, તો આપણા શ્રીજી મહારાજે બી કીધેલું છે કે ભાઈ શાસ્ત્ર જ મુખ્ય છે, અને શાસ્ત્રથી ભગવાન ઓળખાય છે.
એવું શ્રીજી મહારાજે સ્પષ્ટ રીતે આપણે જોઈએ તો આપણે સારંગપુરનું 14મું વચનામૃત છે. તેની અંદર ભગવાન શ્રીજી મહારાજ સ્પષ્ટ રીતે કહે છે કે ભગવાનનો નિશ્ચય થાય તે ભાઈ શાસ્ત્ર આધારિત થાય છે, બરાબર. શાસ્ત્ર વગર કાંઈ થતું જ નથી. તદુપરાંત આપણે જોઈએ તો ભગવદ્ ગીતા છે, તો ગીતાની અંદર પણ આ જ વાતની ચર્ચા કરવામાં આવી છે. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે શાસ્ત્રથી જ ભગવાન ઓળખાય, શાસ્ત્ર વગર કાંઈ ઓળખાતા નથી. હવે તમે આડી આવડી વાત કરી અને લોકોના મગજમાં એવું સિદ્ધ કરવા માગો છો કે પરચા પ્રકરણથી જ બધું ઓળખાય, પણ એ અશક્ય બાબત છે, બરાબર. કોઈને એવી વસ્તુ ઓળખાય નહીં. આખાને ખાસ કરીને તમને પાછું એકવાર કહી દઉં છું કે આ સારંગપુરનું 13મું વચનામૃત વાંચજો. એની અંદર સ્પષ્ટ રીતે કીધું કે ભગવાનનો નિશ્ચય પણ શાસ્ત્ર વડે થાય, બરાબર. પછી બીજી વાત લખેલી છે તો વ્યાસ સૂત્ર, જેને આપણે શારીરિક સૂત્ર પણ કહે છે, 1-1-3 શાસ્ત્ર યોનિત્વ નામનું આખું સૂત્ર છે. તેની અંદર બી શાસ્ત્ર વડે પરમાત્મા ઓળખાય છે એની વાત લખેલી છે. તદુપરાંત શ્રીમદ ભગવદ્ ગીતા, તેમાં ગોપાળાન સ્વામીની ટીકા પાસે વાંચજો, 16મો અધ્યાય, એમાં 23 અને 24 આ 2 શ્લોકો છે. તેની અંદર પણ આ જ વાતની ચર્ચા કરેલી છે કે શાસ્ત્રથી જ ભગવાન ઓળખાઈને કલ્યાણ બી એનાથી જ થાય છે. તર્કની વાત જ નહીં, તર્કની વાત કરતા હોય તો એની ચર્ચા પણ વાદ વિવાદ જે કહેવામાં આવે આપણે, બરાબર. વાદ વિવાદ એટલે કે આપણે એની અંદર આ જે બીજા બધા જલ્પવાદ કે વિટમણાવાદ કે બકવાસવાદ એની ચર્ચા નથી કરતા, પણ શ્રીમદ ભાગવતની અંદર જેણે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાને જેને વિભૂતિ યોગ કર્યો છે એવી ગીતા ભાષ્ય અધ્યાય જોઈએ તો 10મો અને શ્લોક સંખ્યા જોઈએ તો 10-32ની અંદર. અને આ જ વાત ભાગવતની અંદર ભગવાન વેદ વ્યાસે 11, 16 અને 2 એટલે 11મો સ્કંદ, 11 સ્કંદ, 16મો અધ્યાય અને આ શ્લોક સંખ્યા તમને 24મી કીધી. આની અંદર સ્પષ્ટ રીતે ભગવાને આ વાદને વિભૂતિ તરીકે કીધું. મારી વિભૂતિ છે. કઈ વિભૂતિ? તો આધ્યાત્મિક ચર્ચા થાય, બરાબર, વાત થાય, જેની અંદર આત્મા પરમાત્માનો બોધ થતો હોય તો આવા વાદને, આવા તર્કને ભગવાને પોતાની વિભૂતિ કીધી. અને તમે જે આ જે શ્લોક અડાયો તર્કવાળો લબ્ધ, એ તો જેને ભગવાનની ભક્તિ નથી ને ફક્ત જેઓ ખાલી તર્ક કરી અને ખાલી પોતાનો વાત સાચો કરવા માગે તેની વાત છે. એ કેમ તમે જણાવતા નથી? ને ટીકા ભાષ્યાતે ગોપાળન સ્વામી અધિકના ટીકા ભાષ્યાતે એની ચર્ચા કરો, કેમ તમે કરતા નથી? એટલે શાસ્ત્ર આધારે ભગવાન ઓળખાય છે ને આવી રીતે વાત કરે તો જ ભગવાન ઓળખાય છે. ને ઉપનિષદની અંદર આપણે જોઈએ તો યાજ્ઞવલ્ક્ય અને ગાર્ગી બેના સંવાદ છે, તેની અંદર બી આવી રીતે તર્ક વિતર્ક જ થાય છે અને એની અંદર જ ભગવાન બ્રહ્મનું સ્વરૂપ ઓળખાય છે. તમને આ બધી વસ્તુની ખબર નથી એટલે ખાલી તમારે હાંસીને પાત્ર ન બનો. તમે એમ ન માનતા, બરાબર, કે દરેકને જ્ઞાન નથી. દરેક હવે અત્યારના હાલની અંદર દરેકો પોતે નિષ્ણાંત થઈ ગયા, બધા બરાબર શાસ્ત્ર અધ્યયન કરતા થઈ ગયા છે અને મૂળની અંદર જોડાયેલા છે. તમે એક શાસ્ત્રી હરિજીવનદાસજી પર બહુ મોટો આક્ષેપ કરાયો છે કે મહાપુરુષદાસજીનું દ્રષ્ટાન આપીને કીધું કે મહાપુરુષદાસજી તો સાક્ષાત જોતા હતા. એને લખેલું છે કે હિમાત સર્વોપરી કરુણ સર્વ અવતાર અવતારની પણ બધી મોટી વાત કરો છો. પણ સ્વામીજી આ સત્યાનંદ સ્વામી બી જોતા હતા, બરાબર. એને તો ત્રિકાલદર્શી હતા, 3 કાળનું જ્ઞાન હતું. તો એણે બનાવેલા ગ્રંથિની તમે વાત સુદ્ધા નથી કરતા સત્સંગી જીવનની. કે આપણે જોઈએ તો શિક્ષાપતિ અર્થદીપિકાની કે હરિવાક્ય સુધા સિંધુની, બરાબર, એની કેમ તમે વાત નથી કરતા? એ મહાપુરુષદાસજી જોતા હતા, પણ આ તો શ્રીજી મહારાજ સત્યાનંદ સ્વામીના ગ્રંથ, હું શ્રીજી મહારાજને ત્રિકાલદર્શી હોતી જોતા પણ હતા બધી લીલા, અને શ્રીજી મહારાજને અર્પણ કરતા હતા. એના ગ્રંથ શ્રીજી મહારાજ જાતે વાંચતા તપાસતા હતા અને સહી સિક્કા આપેલા. એટલે મહાપુરુષદાસજી કરતા આ ગ્રંથ જે છે ને મહાપ્રસાદીના છે. શિક્ષાપતિ અર્થદીપિકા, સત્સંગી જીવન, બરાબર, અને હરિવાક્ય સુધા સિંધુ શ્રીજી મહારાજની આજ્ઞાથી બનેલો ગ્રંથ છે તે. એટલે આની ચર્ચા તમે કરતા નથી અને શાસ્ત્રી હરિજીવનદાસજી ઉપર તમે તર્ક કરો છો કે મહાપુરુષદાસજી છે તે તો ભગવાનના સ્વરૂપને જોતા હતા, બરાબર, સાક્ષાત્કાર કરતા હતા. તો હરિજીવનદાસ શાસ્ત્રી થોડા કે સાક્ષાત કરી હતા, સાધુ હતા, અને આ બધી તમે ચર્ચા વિચારણા કરો છો. તો હું તમને પ્રશ્ન પૂછું છું કે તમને ક્યાંથી ખબર પડી કે હરિજીવનદાસ શાસ્ત્રી હતા તેને ભગવાનનો સાક્ષાત્કાર નહીં થયેલો હતો? તમે હરિજીવનદાસ શાસ્ત્રીને કેવી રીતે ઓળખો છો? તમે એને જોયેલા છે? તમે એના શિષ્ય હતા? તમે આપતો પુરુષ છો? તમે અંતર્યામી છો?
તમને કેવી રીતે ખબર પડી કે હરિજીવનદાસ શાસ્ત્રી હતા તેને ભગવાનનો સાક્ષાત્કાર ન થયેલો હતો કે ભગવાને જોતા નહોતા? સ્વામીજી, તમે તમારા આ પહેલાં પ્રવચનની અંદર તમે માઝાને મર્યાદા તા મૂકી દીધી. શાસ્ત્રી હરિજીવનદાસજીને સાક્ષાત્કાર નહોતો થયો, બરાબર? પરમાત્માનો એ તો સારા સાધુ હતા અને વિદ્વાન હતા, બસ ત્યાંથી સ્ટોપ કરીને તમે તમારી ગુણાતીત જ્ઞાનની અંદર તમે તમારી પેઢી અડાવી કે મારા ગુરુ શાસ્ત્રી, બરાબર, ધર્મજીવનદાસજી, એના ગુરુ ગોપીનાથ પુરાણી, એના ગુરુ કંઈ કંઈ તમે ધર્મનો અવતાર કંઈ ધર્મ નામ આપ્યું છે ને એના ગુરુ બાલમુકુંદ સ્વામી ને ગુણાતીતાન સ્વામી. તો આ ગોપીનાથજી દાસના ઉદાહરણ આપીને તમે કે એને સાક્ષાત્કાર થયો, ગુણાતીતાન સ્વામી આવ્યા સમાધિની અંદર, ધર્મનો અવતાર આવ્યા, તો તમારા ગુરુ પરંપરાની અંદર દરેકને સાક્ષાત્કાર થાય, દેખાય. ગુણાતીતાન સ્વામી દેખાય, બાલમુકુંદ સ્વામી દેખાય, બધાને સાક્ષાત્કાર થાય ભગવાનનો અને અનંત સંતોનો. તે તમારી પેઢીની અંદર તમે જોવો તો સૌથી પહેલાં તો ગુણાતીતાન સ્વામી, એના પછી બાલમુકુંદાસજી બીજા નંબર પર, ત્રીજા નંબર ઉપર આપણે જોઈએ તો ધર્મસ્વામી, પછી ચોથા નંબર પર ગોપીનાથજી, ને તમારા ગુરુ તો પાંચમા નંબર પર આવે શાસ્ત્રી, બરાબર? શાસ્ત્રીજી મારા તમે કહો છો ધર્મજીવનદાસ, ને તમે તો છઠ્ઠા પર આવો. શાસ્ત્રી હરિજીવનદાસજી તો આપણે જો તો અદ્ભુતાનંદ સ્વામી, અદ્ભુતાનંદ સ્વામીના શિષ્ય ઘનશ્યામ સ્વામીના ત્રીજે નંબર પર આવે શાસ્ત્રી મહારાજ. તો હરિજીવનદાસજી તો ત્રીજા નંબર પર આવે કોના? અદ્ભુતાનંદ સ્વામીના. અને શાસ્ત્રી હરિજીવનદાસજીએ તો ચાર આચાર્યને જોયા છે, સેવેલા છે. એણે લક્ષ્મી પ્રસાદજી મારા હસ્તક દીક્ષા ગ્રહણ કરેલી છે, અને તમે જેનો બહુ પ્રચાર પ્રસાર કરો છો વીરસદવાળા જ્ઞાન સ્વામી, એણે બી એની પાસે દીક્ષા લીધેલી લક્ષ્મી પ્રસાદજી મહારાજ પાસે. એટલે આડી અવળી વાત ન કરતા, એટલે તમને કહી દઉં છું. અને હરિજીવનદાસ શાસ્ત્રી એના દિગ્દર્શન શું લખેલું છે વીરસદવાળા જ્ઞાન સ્વામીનું, જોઈ લેજો. વીરસદમાં કોની પૂજા થતી હતી? પંડ્યા જદુરામજીની. તારે જ્ઞાન સ્વામી કેમ મૌન હતા વીરસદવાળા? હરિજીવનદાસ શાસ્ત્રી લખેલું દિગ્દર્શનમાં કે ખીચડી ત્યાં ખાધી તો કેમ મૌન? તાના એના હસ્તીની પૂજા થતી હતી. ને વીરસદ મંદિર અત્યારે જે ભગવાનની મૂર્તિઓ તેની નીચે હસ્તી નાખેલા છે આના પંડ્યા જદુરામજીના, તમને ખબર નથી? એટલે શાસ્ત્રી હરિજીવનદાસજીએ લક્ષ્મી પ્રસાદજી મહારાજ હસ્તક દીક્ષા ગ્રહણ કરેલી. એના પછી શ્રીપતિ પ્રસાદજી મહારાજને સેવેલા છે, આનંદ પ્રસાદજી મહારાજને સેવેલા છે, નરેન્દ્ર પ્રસાદજી મહારાજને સેવેલા, ચચ્ચર આચાર્યને સેવેલા છે. અને સાહિત્યની સેવા કરીને દરેક આચાર્યએ એને આજ્ઞા કરેલી, એટલે સંપ્રદાયની સાહિત્યની સેવા કરેલી. અને શ્રીજી મહારાજ અને નંદ સંતો એનો રદગદ અભિપ્રાય દર્શાવતા એણે કેટલા સાહિત્યની રચના કરી. સત્સંગીજીનો ઉપર જે ટીકાઓ એને રચેલી છે, વચનામૃત એણે બહાર પાડ્યું, બરાબર, સંશોધન કરીને ભક્ત ચિંતામણી, પછી આ નિષ્કુળાન કાવ્ય, મુક્તાનંદ કાવ્ય, એટલે ગણતા પાનની. એટલે આ બધો છે ને ભગવાનનો સાક્ષાત્કાર થયો હોય ને તોય આટલા ગ્રંથોને આટલી સાહિત્યની સેવા કરી શકે. પહેલાં એ ગ્રંથ તો નંદ સંતોને બનાવીને બહાર પડો એટલે ખબર પડે. તમારા પર તો સાક્ષાત્કાર થયો ને, તમે તો કેવું છો કે હનુમાનજી મહારાજ મારા 12 સખા છે, તમે તો એમ કહો છો કે શિવજીનું સારી સેવા કરું છું. ને એકાદ આગળના પ્રવચનમાં તો એવું બી સાંભળું કે શિવરાત્રિના દિવસે ભગવાન શિવને તમે શું દર્શન થયેલા, તો પછી તમે માફી હું કામ માગી? આ પરોક્ષવાળા સનાતન આગળ તમે જે બોલેલા તો તમારું વાક્ય કેમ તમે માફી માગી? તમે સર્વોપરીના ઉપાસક છો. શિવજી તો તમને દર્શન આપે છે, હનુમાનજી મહારાજ તો તમારા બાળપણના મિત્ર છે. આ બધા પરચા કોઈને ગળે ઉતરી એવા છે ખરા? તમે જે બધી વાત કરો છો ગોપીનાથજીની બધાની કે આ બધા સમાધિ થઈને સાક્ષાત્કાર થયો, એ બધા હોલા મારવાનું બંધ કરી દેવું, બરાબર ને? જો તમને સાક્ષાત્કાર થતો હોય તો હું તમને જાહેરની અંદર 5 પ્રશ્નો પૂછીશ, બરાબર? તમને અનુભૂતિ છે બધી કે મને બાપાએ જ્ઞાન આપ્યું છે વચનામૃતનું, ગોપાળાન બાપાએ અને ગુણાતીતાન બાપાએ, તો 5 પ્રશ્ન વચનામૃતના જ પૂછીશ. જાહેરની અંદર જવાબ આપો ખરા? તમે કહેતા હોય તો હું કરું, બોલો 5 પ્રશ્નો આપો જવાબ. તમને અનુભૂતિ છે, તમે કહો છો મને પાને થઈ સર્વોપરીની અનુભૂતિ, તો બોલતા તો તમે ગભરાવ છો. તમે એના સર્વોપરીના ઉપાસક. હું તો કહું તમને શ્રીજી મહારાજનો નિશ્ચય જ નથી. લો, સર્વોપરીની વાત તો બહુ દૂરની છે. જેને ભગવાનનો નિશ્ચય હોય ને તો એ શિક્ષાપત્રીને ભગવાનનું સ્વરૂપ કહે. તમે તમારી વચનામૃત ભૂમિકા નામની ઓડિયો બહાર પાડેલી, તેની અંદર તમે સ્પષ્ટ રીતે એવું બોલ્યા કે શિક્ષાપત્રી શ્રીજી મહારાજે લખી નથી, સતાનંદ સ્વામીએ લખી છે. તમે જે શિક્ષાપત્રી શ્રીજી મહારાજે સ્વયં લખી તેને એમ કહું છો કે સતાનંદ સ્વામી પાસે શ્રીજી મહારાજે લખાવડાવી, બરાબર? શિક્ષાપત્રીનો 2 નંબરનો શ્લોક જોઈ લેજો. લીખામી સહજાનંદ સ્વામી, વૃત્તાલય સ્થિત લખ્યું, વૃત્તાલયની અંદર લઈને ભગવાને શિક્ષાપત્રી જાતે લખી. સત્સંગી જીવન 4થું પ્રકરણ 43મું અધ્યાય વાંચી લેજો. ભગવાને જાતે પાટી લઈને સુખમુનિ પાસે લઈને સાંઈનો કળીઓ લઈને, બરાબર, જાતે શિક્ષાપત્રી લખી. ડોકી જરીક આગળ તરફ હું નમેલી હતી, બધું લખાણ કરેલું સત્સંગી જીવનની અંદર.
તો તમે તો એ વાતને માનવા તૈયાર નથી કે શિક્ષાપતિ કે સતાનંદ સ્વામી પાસે લખાવી. તમને કોઈ માનશે ખરા? આ તમારી વાત કોઈ સાંભળશે ખરું કે શિક્ષાપત્રી સતાનંદ સ્વામી લખે, શ્રીજી મહારાજ નથી લખી? તમે તમારું જે ઉપાસનાનું અમૃત નામનું પુસ્તક બહાર પાડ્યું છે તેના પાના નંબર 57 ઉપર તમે શું લખો છો કે શિક્ષાપત્રી તો અહીં કે વૈષ્ણવોને આધારે બનાવેલો ગ્રંથ છે, વૈષ્ણવ પરંપરા જળવાઈ રહી એના માટે શિક્ષાપત્રી લખાય આમ તેમ. પણ શ્રીજી મહારાજે એવું કશું લખ્યું જ નથી શિક્ષાપત્રીની અંદર, કે નથી કોઈ એના પર ટીકા કરેલા સતાનંદ સ્વામીએ કે રઘુવીરજી મહારાજે કે સુખ મુનિએ કે વિહારીલાલજી મહારાજ કોઈ લખ્યું નથી. તો તમને આથી આ જ્ઞાન ક્યાંથી થઈ ગયું તમને કે વૈષ્ણવ પરંપરા જળવાઈ રહીને અખંડિત રહે એના માટે શિક્ષાપત્રી સર્વ જીવ હિતાવો અને મારા આશ્રિત પતિ લખું છું અને આ લોકને પરલોકમાં સુખ્યો થાય, ધર્મ અર્થ કામ અને મોક્ષ 4 પુરુષાર્થની સિદ્ધિને નિશ્ચય પામે. આ બધી વાત તો શિક્ષાપત્રીમાં લખેલી છે. શિક્ષાપત્રી ફક્ત ને ફક્ત શ્રીજી મહારાજે પોતાના આશ્રિત પતિ લખેલી છે. એ આ લોકને પરલોકમાં સુખ્યો થાય તેના માટે લખેલી છે, એનું કલ્યાણ થાય અને બીજા 4 પુરુષાર્થની સિદ્ધિ થાય તેના માટે લખેલી છે. આ બધી વાત જોઈએ તો આમને શિક્ષાપત્રીનું સામાન્ય નોલેજ બી નથી, તો આને શ્રીજી મહારાજ નિશ્ચય કેવી રીતે હોઈ શકે? એણે આ વચનામૃત ભૂમિકા ઓડિયોની અંદર એમ લખેલું છે, બરાબર. કોઈ કહેતા હોય તો એને ઓડિયો આપીશ, જ્યાં એની અંદર મેં મૂકેલો હતો. એક જે હમણાં ગ્રુપ ચાલે સહજાનંદ કૃષ્ણ ગ્રુપની અંદર મૂકેલો હતો ઓડિયો, આવ્યો જૂનો છે, લગભગ ખેંચી લીધો હશે એણે. એની અંદર ગુરુજી માફ કરજો, બરાબર, સ્વામીજી, પ્રભુજી, ગુસ્તાકી માફ, પણ તમે હવે ખજવાણીને દુઃખ ઊભું કર્યું તો બોલવું તો પડે જ. તમે એવી વાત કરો છો આની અંદર કે ગીતા છે તેના 700 શું છે શ્લોક, 18 અધ્યાય સામાન્ય રીતે વાંચીએ તો 1.5 કલાક થાય. તો આપણે યુદ્ધ ભૂમિ કુરુક્ષેત્રની અંદર આ કેવી રીતે શક્ય બને? એટલે તો આ એક ફક્ત ને ફક્ત એમ કે એનું કહેવાનું તાત્પર્ય થયું કે આ સંવાદ થયો જ નથી એમ કે કાં કુરુક્ષેત્રની અંદર. આ તો વેદ વ્યાસે સ્વયં કે જાતે લખી દીધેલા છે કે સંવાદ એમ કે આનું નામ લખીને. અરે ભાઈ, આ તમે ક્યાંથી જાણી લેવા? તમે બતાવો તો ખરા. ગીતા ઉપર અત્યાર લગીને કેટલા આચાર્ય, શંકરાચાર્ય, માધવાચાર્ય, નિંબાર્કાચાર્ય, રામાનુજાચાર્ય કે આપણા કહેવાતા ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, વિહારીલાલજી ઘણા ટીકા કરેલી છે ગીતા ઉપર, પણ કોઈને ખબર નથી પડી, કોઈ આવું બોલ્યું જ નથી. બધાએ એમ કીધું છે કે કુરુક્ષેત્રની અંદર આ ઉપદેશ આપવામાં આવેલો હતો, રણ સંગ્રામની અંદર. દરેક આચાર્યની સ્વીકૃતિ આપી, સ્વીકારાઈ પછી ના સ્વામીજી ના પાડે છે, હરિસ્વરૂપદાસજી. આ મારા ઘરના વાક્ય નથી, બરાબર. સ્વામીજી બોલે એટલે ગીતા પ્રત્યે બી નિષ્ઠા નથી. શ્રીજી મહારાજ કે આવા જે સદગ્રંથોની અંદર નિષ્ઠા નહીં હોય તેને ભગવાનનો નિશ્ચય હોય ખરો? એટલે હું કહું આને નિશ્ચય નથી ભગવાનનો. એવી રીતે વેદની બી વાત કરે છે, રામાયણની વાત કરે, દરેકની વાત કરે છે. તમે સાંભળી લેજો, નહીં તો હું તમને આપીશ, માગજો આપીશ. પહેલાં ભાઈ સ્વામિનારાયણ ભગવાન છે એનો નિશ્ચય તો તમે કરો. સર્વોપરીની વાત તો બહુ દૂરની. જો નિશ્ચય હોય ને તો એ ભગવાનની લખેલી શિક્ષાપત્રીને માને, સત્સંગી જીવનને માને, વચનામૃતને માને, આ બંડ વાતોને નહીં માને. ગોપાળાનંદ સ્વામી વાતને ગુણાતીતાનંદ સ્વામીની વાત લાવી અને ફાંકા ફોજદારી કરે, પ્રમાણું હું ફલાણો ને ઢીકણું ને પૂછડું પકડો ને છોડી દઉં. તમે છોડી દો સ્વામીજી તો તમને છે ને પ્રકાશ થશે. અમને તો નંદ સંતોનો પ્રકાશ થઈ ગયો છે, તમારે પ્રકાશ નહીં. ને પુરુષોત્તમ પણ મેં તમને બતાવ્યું, બરાબર, કે આ વચનામૃતના આધારે જોઈ લેજો. મધ્ય 13, મધ્ય 64, અંતે 31 બધામાં પુરુષોત્તમ પણ પ્રકાશ કરેલું જ છે શ્રીજી મહારાજે. એ માપમાં રહો, સારું છે. હવે તમે જે ખોદરીને તો ઊભું કરેલું છે, તો વિગતવાર બીજી ચર્ચા આપણે આગલા વિડીયોમાં કરશું. હરિજીવનના શાસ્ત્રી પર બીજા બી દોષારોપણ કરેલા છે કે એને હું ભૂલ કરી નાખી નિષ્કુળાનંદ સ્વામીની દીક્ષાની બાબતમાં 60ની સાલ અડાવી. અને વિહારીલાલજી મહારાજે બી મોટો અવગુણ લઈ લીધેલો છે કે વિહારીલાલજી મહારાજે બી ભૂલ કરી. દરેકે ભૂલ કરી. બસ ખાલી સ્વામીજી કેવા દૂધથી નવાયેલા છે, એની એક બી ભૂલ જ નથી. સ્વામીજીને શુદ્ધ સર્વોપરી ઉપાસના, અક્ષર પુરુષોત્તમવાળાનું બંધ, અબજી બાપાનું બંધ, હરિજીવનના શાસ્ત્રીનું બંધ, બરાબર. ખાલી મારા સ્વામીજી એક જ એવા દૂધથી નવાયેલા ચોખ્ખા છે. પેલા દલપતરામની કહેવત યાદ આવી ગઈ કે હું ઊંટના તો 18 વાંકા ને પેલાની કૂતરાની પૂંછડી વાંકી ગઈ ને ફલાણાની ઢીકણી ગયેલા. પહેલાં તમારા 18 વાંકા જ. એ તમે બધી બહુ હોશિયારી કરો છો, બરાબર, કે વ્યવહારમાં અમને પેલું છોડવું નથી. તો તમે તમારું ગુરુકુળ તાબે કરી દેવ ને. અમદાવાદ નંદ દેવને કેમ તાબે નથી કરતા? ને આવી જાઓ અમદાવાદમાં કાં વડતાલની અંદર અને ભજન કરો, ઉપાસના દ્રઢ કરો, હરિકૃષ્ણ મહારાજની ઉપાસના કે આવી જાઓ વડતાલની અંદર રહેવ. નંદ સંતોની જે જાયકા તેની અંદર રહેવો, હાચા સંતો હોય તો, કાં તો ભુજમાં જેમ સંતો એ પ્રમાણે રહેવું. કેમ પ્રાઇવેટ ગુરુકુલની અંદર રહું છો? ને કયા શિક્ષાપત્રી સત્સંગ જીવન કે વચનામૃતની અંદર સાધુઓને આ છોકરા ભણાવવાની આજ્ઞા કરી છે? વચન તો તમે બતાવો. તમે તો પરધમનું આચરણ કરો છો.
સાચા સંત તમે થઈ ગયા ને જે ખરેખર લક્ષ્મીનારાયણ દેવને સાનિધ્યમાં રહ્યા, સાધુની જાયગામાં રહેતા હતા બુરંજની નીચે. જોઈ આવો આજે બી હરિજીવનદાસ શાસ્ત્રી ત્યાં બુરંજની નીચે જ રહેતા હતા, બરાબર. ત્યાં પ્રસાદીની અત્યારે સ્થાનક બી છે. પ્રસાદીનું સાંભળી લેજો. શાસ્ત્રી હરિજીવનદાસજી ત્યાં બેસીને શ્રીજી મહારાજે જ્યાં ઉપદેશો આપેલા ત્યાં રહેતા હતા. જેને ભગવાનનો મહિમા હોય ને કેફની અંદર, આખી જિંદગી ત્યાં વ્યતીત કરી ને ત્યાં જ ગ્રંથોની રચના કરી બેસતા હતા નીચે બુરંજની નીચે શાસ્ત્રી હરિજીવનદાસજી. અને પ્રસાદીના સ્થાનકની અંદર રહેવું, લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ, ભગવાન વાસુદેવ, ગોલોક વિહારી, એની ઉપાસનાથી એક માનતા હતા. તારે આટલા વર્ષ સાધુતા રહી, બરાબર. પૂરા શ્રીધરના ત્યાગી હતા. એની કોઈ પ્રાઇવેટ મિલકત નહીં હતી કોઈ બી. ને તમે એમ કહો છો કે અમે ગુણાતીતના સીધી રીતેના વારસદારના ગુણાતીતાનંદ સ્વામીએ, બાલમુકુંદ સ્વામીએ, બરાબર, કે તમે ધર્મનો અવતાર કેવા ધર્મ સ્વામી તમારા, કે ગોપીનાથજી પુરાણી, બરાબર. આ કોઈ પ્રાઇવેટ ગુરુકુલ બનાવેલા, પ્રાઇવેટ મંદિર બનાવેલા. તમે દેવને તાબે કરતા નથી. ગ્રહસ્થ અને શર્મા તેવા ઝઘડા કરો છો. આમ આંબો રાજકોટ ગુરુકુલ આંબો, હજુ બી કેસ ચાલે છે બધા હોસ્પિટલ બાબતમાં, કોઈને ખબર નથી એમ તમે માનો છો? તમે એકલા જ ચારિત્રવાન, બીજા પર આક્ષેપ બીજા કર્યા કરો. આને ગ્રંથમાં ઘાલમેલ કર્યું. બધી ચર્ચા વિચારણા હવે પછીના વિડીયોમાં થશે ક્રમશઃ. તમે જેટલા આ ચોથા ભાગમાં બોલ્યા છો કે આ હું દીક્ષા બાબતમાં ભૂલ કરી હરિજીવનદાસ શાસ્ત્રીએ, બિહારીલાલજી મહારાજ, એનું દિગ્દર્શન થશે. પાંચમા ભાગમાં તમે આક્ષેપ લગાવ્યા અને તમે જે વિમુખ કહેવાતા શાસ્ત્રી, જે શ્વેત વૈકુંઠ, એનો પક્ષ લીધેલો, બરાબર. એની ચર્ચા અને ભૂમિકાને તમે વારે ઘડીએ એને ખોટી કરો છો. દરેક વાતની ચર્ચા ક્રમશઃ એક હું આવી રીતે એટલે શું બહુ મોટો વિડીયો થઈ ગયો એટલે અહીંયા અને વિરામ આપીએ છીએ. અને પાછું એકવાર સ્પષ્ટ કરી દઉં, મારે કોઈ સ્વામીજીની એના કહેવાતા શિષ્યોની, બરાબર, કાંઈ પણ બોલવાની ઈચ્છા નહોતી. પણ શાસ્ત્રી હરિજીવનદાસજીનું વારે ઘડીએ આવી રીતે ઘસાતું બોલે છે, ખોટા આક્ષેપ કરે છે, એટલે નહીં છૂટકે મારે આવું સ્વામીજી વિશે બોલવું પડે છે. બાકી મને સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ પણ ભગવી કાંથા ઉડેલા મૂળ સંપ્રદાયના હોય મારા માટે આદરણીય છે. સ્વામી આ મેમનગરવાળા બી, બરાબર, આદરણીય છે. જે હશે તે પણ એની વાણી વિલાસ ખોટી લવરી કરી અને સાચા સંત મારા ગુરુ શાસ્ત્રી હરિજીવનદાસજી, જેની પાસે મેં જ્ઞાન મેળવ્યું છે, એના વિશે કદાપી હું સહન કરી ન શકું. એટલા માટે મેં આ શાસ્ત્ર આધારે ખુલાસો કર્યો. કદાચ સ્વામીજીને કંઈ દુઃખ લાગ્યું હોય તો સ્વામીજી માફ રહે, રાજી રહેજો, બરાબર. સંપ્રદાયનું શુદ્ધિકરણ માટે તમે જે હેડિંગ આપ્યું છે કે ઉપાસનાનું રક્ષણ, કે સંપ્રદાયની શુદ્ધિ, કે હું ઉપાસનાની જરૂરિયાત જે હશે તે, બરાબર. એટલે સંપ્રદાય માટે ખોટો મેસેજ ન જાય. શાસ્ત્રી હરિજીવન વિશે ખોટું કોઈ લોકો, તમે તો એક જ ધંધો કર્યો છે કે શાસ્ત્રી હરિજીવનદાસજીને બસ ગમે તેમ કરીને આવનાર પેઢીના મગજમાં એવી છાપ ઘુસાડી દેવી કે શાસ્ત્રી હરિજીવનદાસજીને કંઈ શાસ્ત્રનું જ્ઞાન નહીં હતું અને સાક્ષાત ભગવાનનો સાક્ષાત અનુભવ નહોતો થયો. શાસ્ત્રની અંદર ગાલમેલ કરી છે, આમ કર્યું છે, અને સર્વોપરી ઉપાસનાની હતી એને ખોટું બોલી અને અમારા ગુરુજીને જાહેરની અંદર નીંદવા, આ જ તમારી પાપાચાર વૃત્તિના હિસાબે મેં આ વિડીયો બનાવેલો છે. તમારા આનંદના માટે કદાચ દુઃખ થયું હોય તો રાજી રહેજો, બરાબર. અને બે હાથ જોડીને માફી માગું છું. કદાચ તમારું હું અંતર દુભાયો તો કેમ માફી માગું છું એને બી તમને સ્પષ્ટ કરી દઉં. તમારી અંદર રહેલા જે મારા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, એના હિસાબે હું માફી માગું છું. બાકી અન્યથા મારે કંઈ બીજું કહેવું નથી. આ પ્રવચનને વિરામ આપું છું. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી ગોપીનાથજી મહારાજ, જય શ્રી નરનારાયણ દેવ.